વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાતી કામગીરીથી નગરજનો હેરાન પરેશાન થયા છે। શહેરમાં ડ્રેનેજ અને પાણીના કામો માટે પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા ખોદકામની બેદરકારી ફરી એકવાર સામે આવી છે। જૂના પાદરા રોડ ઉપર રાજેશ ટાવર નજીક ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા એક ખાડામાં એક યુવાન ચક્કર આવતા ખાડામાં ખાબક્યો હતો। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં યુવાન ખાડામાં ગરકાવ થતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। સ્થાનિક લોકોએ ચોમાસામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આવા ખુલ્લા ખાડાઓ તાત્કાલિક યુદ્ધના ધોરણે પૂરવાની માંગ કરી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતી વિવિધ કામગીરી હેઠળ નાના મોટા ખાડા ખોદવામાં આવ્યા છે। ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। શહેરના રાજેશ ટાવર પાસે બનેલી આ ઘટનાએ આ આળસો કેટલી અસુરક્ષિત છે તેની સાબિતી પણ આપી દીધી છે। પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડાની આળસ પાસેથી એક યુવાન પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન અચાનક તેને ચક્કર આવતા તે ખાડા પર પાસે લપસી પડ્યો હતો। ખાડા ફરતે લગાવેલા પતરા વચ્ચે બાંધેલી પટ્ટી તૂટી જતાં યુવાન સીધો ખાડામાં ગરકાવ થઈ ગયો હતો। આ ઘટના બનતા જ સ્થાનિક લોકો તેની મદદે દોડી આવ્યા હતા અને યુવાનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। સદભાગ્યે યુવાનને કોઈ ગંભીર ઈજા થઈ નથી। રાજેશ ટાવર રોડ પર પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાખવા માટે ખોદકામ કરાઈ રહ્યું છે, પરંતુ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હોવા છતાં પણ મોટાભાગની કામગીરી હજુ પણ અધૂરી છે। હવે આ મામલે તંત્ર દ્વારા બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું। આવી સ્થિતિ શહેરના અન્ય વિસ્તારોમાં પણ છે। પાલિકા દ્વારા યોગ્ય રીતે વહેલી તકે કામગીરી કરાય તેવી લોકો માંગણી કરી રહ્યા છે।